નમસ્કાર, જય માતાજી દર્શક મિત્રો. આપણે ઘણી વાતો મારી સાહિત્ય સ્ટોરીમાં કરી અને તમે સાંભળી પણ હશે, અને આજે પણ એક નવી વાત લઈને આવી રહ્યા છીએ. જો તમે અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલ એકમાં નવા હોય તો અમારી આ સાહિત્ય સ્ટોરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી, જેથી કરીને આવનારા આવા જૂના રહસ્ય તમારી સુધી પહોંચી શકે અને તમે સાંભળી શકો. અને હા, તમારા બની શકે તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચાલો આજે આપણે વાત કરવાના છીએ ભગવાન શિવની. આ એક ગુપ્ત રહસ્ય યુટ્યુબ મારફત દ્વારા મળી આવેલું છે. તો ચાલો આજે સાંભળીએ. એક દિવસ ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર્વત ઉપર બેઠા હતા. ત્યારે માતા પાર્વતી કહે, હે ભોળાનાથ, મારા મનમાં 3 પ્રશ્નોનો વિચાર કાયમ આયા જ કરે છે. જો તમે મારા આ 3 પ્રશ્નોનો જવાબ આપો તો મારા મનને થોડી હળવાશ મળે. ત્યારે ભગવાન ભોળાનાથ કહે, હે દેવી, ચિંતા કર્યા વગર તમે તમારા 3 પ્રશ્નો મને પૂછો. હું તમારા 3 પ્રશ્નોનો અવશ્ય જવાબ આપીશ. ત્યારે માતા પાર્વતી કહે, હે પ્રભુ, એવી કઈ સ્ત્રી છે જે પુત્ર પ્રાપ્તિ તેને થઈ શકતી નથી? એવી કઈ સ્ત્રી છે કે જે સમય પહેલો વિધવા બની છે? એવો કયું આભૂષણ છે જેને પહેરવાથી સ્ત્રીને સીધી સ્વર્ગની સીડી મળી જાય? આ 3 પ્રશ્નોનો જવાબ હે પ્રભુ મને તમે આપો, જેથી કરીને મારા મનને ઢાઢક હોય. ત્યારે ભગવાન ભોળાનાથ કહે, હે દેવી, આ તમારા 3 પ્રશ્નો અત્યંત જરૂરી છે. એનો જવાબ સંસાર માટે પણ કલ્યાણકારી છે. હવે પાર્વતી તમે સાંભળો. એક પવિત્ર કથા સંભળાવું છું. એ કથાના માધ્યમ દ્વારા તમારા 3 પ્રશ્નોના જવાબ તમને આપોઆપ મળી જશે. પરંતુ ધ્યાન રાખજો કે આ કથા સાંભળજો પૂરી શ્રદ્ધાથી. અને આ કથા સાંભળો અને બીજાને સંભળાવો તો તેના બધા જ પાપ ટળી જાય છે અને બધા જ દુઃખો પણ મટી જાય છે. માતા પાર્વતી કહે, હે પ્રભુ, તમને હું વચન આપું છું કે આ કથા પૂરી શ્રદ્ધાથી અને લગનથી સાંભળીશ. ત્યાર પછી ભગવાન શંકર આ કથા ચાલુ કરે છે. હે દેવી, એક સમયની વાત છે. નાનકડા નગરમાં એક શેઠ રહેતો. તે શેઠને 2 પુત્રો હતા અને તેના 2 પુત્રોના વિવાહ થઈ ગયેલા હતા. ઘરમાં માલ મિલકતની કોઈ કમી નહોતી, પરંતુ શેઠાણીની પત્ની અને મોટા છોકરાની પત્નીનો સ્વભાવ એકદમ કઠોર હતો. શેઠની પત્ની અને મોટા છોકરાની પત્ની 2 જણા થઈ નાની વહુને કાયમ અદેખાઈ કરતા. જ્યારે નાની વહુ, જે નાના છોકરાની વહુ હતી, તે સુશીલ, ગુણવાળ અને ઈશ્વરની ભગત હતી. તેની સાસુ અને જેઠાણી કાયમ નાની વહુની સાથે લડતા અને ઝઘડતા. તેનું કારણ પણ હતું કે શેઠાણીને
કે જે શેઠાણી હતા અને જે મોટા છોકરાની વહુ હતી જે જેઠાણી કહેવાય તેને એક પુત્ર અને નાની વહુને 2 દીકરીઓ હતી. એનું કારણ એ જ હતું. એટલા માટે તેની સાસુ તેને કાયમ તેની સાથે લડતી, પણ તે કંઈ કરી શકતી નહોતી. જો ભાગ્યમાં લખેલું હશે તેને કોઈ બદલી નહીં શકે. વાત ભોળાનાથ કહે, હે દેવી, હવે હું તને નાની વહુની એક નાનકડી વાત કહું, જેનાથી તમારા પહેલા પ્રશ્નનો જવાબ તમને મળી જશે. જે પ્રશ્ન હતો, કઈ સ્ત્રીને સંતાન પ્રાપ્તિ નથી થતી? એક દિવસ નાનકડી વહુ ઘરનું કામકાજ કરી રહી હતી. ત્યારે તેની સાસુ ત્યાં આવે છે અને કહે છે, શું તારા હાથમાં કંઈ બળ નથી? આટલું બધું કામ પડ્યું છે હજી આવું ધીરે ધીરે કામ કરે છે. હું થોડા સમય માટે પાડોશમાં જાઉં છું. તું ઘરનું કામકાજ બધું પતાવી અને જમવાનું ભોજન બનાવી તૈયાર રાખ. તે સાસુને કંઈ બોલતી નહોતી અને સાસુની દરેક વાતનું તે પાલન કરતી. ઘરનું કામકાજ કરી રસોઈ બનાવવા લાગી અને ત્યાં અચાનક કોઈએ ઘરનો દરવાજો ખખડાવ્યો. નાનું વહુએ તરત જ દરવાજો ખોલીને જોયું તો એક સાધુ મહારાજ દરવાજે આવીને ઊભા હતા. નાનું વહુએ તો તરત જ 2 હાથ જોડી સાધુને નમન કર્યા, આવકાર આપ્યો. ત્યારે સાધુએ જવાબ આપ્યો, અખંડ સૌભાગ્યવતી ભવ. પુત્રી, હું ભૂખ્યો છું, મને ભોજન આપો. સાધુની વાત સાંભળી તે ચિંતામાં પડી ગયા છે. જો સાધુને ભોજન કરાવીશ તો મારી સાસુમાં નારાજ થઈ જશે, પરંતુ અતિથિ ધર્મનું પાલન કરવું એ પણ મારી ફરજ છે. થોડી વાર પછી નાની વહુએ વિચાર કરી અને સારા મનથી સાધુને બોલાવી ભોજન કરાવી રહી હતી. તે જ સમયે તેની સાસુ ત્યાં આવે છે અને સાધુને ભોજન કરતો જોઈ ક્રોધમાં આવી જાય છે. આ મારું ઘર છે, દાન કેન્દ્ર નથી. નાની વહુને સાસુની વાતને રોકવા ઘણા પ્રયત્નો કર્યા, પણ સાસુએ સાધુને ઘરની બહાર કાઢી મૂક્યો અને ભોજનને કચરામાં ફગાવી દીધું. અને પછી નાની વહુને પણ ખૂબ જ સાસુઓ વધે છે અને સાસુમાં તેને મારા ભાગનું ખાવા સાધુને આપ્યું હતું. શાસ્ત્રોમાં પણ લખ્યું છે કે અતિથિને ખાલી હાથે ના જવા દેવા જોઈએ, પરંતુ સાસુએ કોઈ માન્યું નહીં અને નાની વહુને પણ ઘરની બહાર કાઢી મૂકી અને દરવાજો બંધ કરી દીધો. ઘણા પ્રયત્નો કરવા છતાં સાસુએ દરવાજો ખોલ્યો નહીં. છેવટે નાની વહુ પોતાના પિયર તરફ રવાના થઈ ગઈ. રસ્તામાં જતાં જતાં એક મોટું જંગલ આવે છે. બિચારી ભૂખી પ્યાસી જંગલમાં હેડ કરે છે અને અચાનક જંગલમાં અંધારું છવાઈ જાય છે અને અચાનક એટલો બધો વરસાદ ચાલુ થયો કે શું વાત કરું. વરસાદ ચાલુ થઈ જાય છે. વરસાદથી બચવા માટે તે એક મોટા વૃક્ષને નીચે ઊભી રહી છે અને સામે જ તેને એક નાનકડી ઝૂંપડી દેખાતી નજરે પડે છે. તરત જ વરસાદમાં પલટતી તે ઝૂંપડીમાં જતી રહે છે. જેવી ઝૂંપડીમાં જાય છે અને ત્યાં જોવે તો ત્યાં એક તેજસ્વી સાધુ બેઠો હતો. જ્યારે સાધુએ આ પુત્રીને જોઈ તો તરત જ કહ્યું કે આ જંગલમાં પુત્રી તું શું કરી રહી છે? ત્યારે પુત્રી જોરથી રડવા લાગી
લાગે છે અને બધી વાત કરે છે. અને સાધુ મહાત્મા કહે, હું તારું બધું રહસ્ય પુત્રી જાણું છું. તું ચિંતા ના કર, જે થશે એ બધું સારું થઈ જશે. અને હવે લે, તને એક ચિઠ્ઠી આપું છું. તે ચિઠ્ઠી પ્રમાણે તું તારા મનથી બધું જ કરજે અને પછી તને સુંદર અને ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે. નાની વહુએ ચિઠ્ઠી લીધી હાથમાં અને સાધુ મહાત્મા તો વાતમાં ત્યાંથી અદ્રશ્ય થઈ જાય છે. ત્યાર પછી માતા પાર્વતી કહે, હે પ્રભુ, તમે મને એ બતાવો કે આ સાધુ કોણ હતા. ત્યારે ભોળાનાથ મન સ્વરે હસતા હસતા કહે કે હું પોતે જ હતો દેવી. પાર્વતી કહે, શું નાની વહુને પુત્ર પ્રાપ્તિ થઈ? ભોળાનાથ કહે, બીજી બાજુ શેઠનો નાનો છોકરો તેને શોધવા તેની પાછળ ફરતો હતો. વરસાદ બંધ થઈ ગયો અને તે પણ ફરતો પેલી નાનકડી જંપલીએ જાય છે અને તેની પત્નીને જુએ છે. બેઉ જણા ખુશ થાય છે અને સાધુની સાથે બનેલી બધી હકીકત પોતાના પતિને કહે છે. ત્યારબાદ પતિ અને પત્ની બેઉ જણા ઘરે જતા નથી અને તે જ નાનકડી ઝૂંપડીમાં કાયમ માટે ત્યાં રહેવા લાગે છે. થોડાક સમય પછી તેને નાની વહુને પેલી ચિઠ્ઠી યાદ આવી. તે ચિઠ્ઠી વાંચી રોજ પોતાના પતિથી ડાબી બાજુએ સુવાનું પસંદ કર્યું. માસિક ધર્મથી 14મી રાતે મિલન થયું. પુત્ર પ્રાપ્તિ થઈ. થોડા સમય પછી પાછો એ જંગલમાં વરસાદ આવવાથી વળી ઝૂંપડી પોતાની ઉડી જાય છે અને વરસાદથી બચવા એક ઝાડના પોલમાં પહેરે છે. જે પોલમાં પહેરે છે ત્યાં તેને હીરા અને ઝવેરાત ખૂબ મળે છે. વરસાદ બંધ થઈ જવાથી તે હીરા અને ઝવેરાત લઈ બહાર આવે છે. તેના પતિને બતાવે છે. હવે બેઉ જણા હીરા ઝવેરાત લઈ પોતાના ઘરે આવે છે અને પોતાની સાસુને બધું આપે છે. ત્યારે સાસુ કહે છે કે આટલું શું લાવી? જેટલું હોય એટલું બધું જ લાવી દેવું પડે ને. અભણ તો અભણ જ રહ્યા, એમ કહી નાની વહુને વધે છે. રાત્રિનો સમય થતાં સાસુમાં તો જંગલમાં નીકળી જાય છે. નીકળતા તે પણ પેલા ઝાડના પોલમાં જાય છે. પણ તે પોલ બીજો હોવાથી ત્યાં અઢળક સાપ હોય છે અને એ સાપ કરડવાથી સાસુમાનો ત્યાં મૃત્યુ થઈ જાય છે. અને થોડાક સમય પછી નાની વહુને પુત્ર પ્રાપ્તિ પણ થાય છે અને બેઉ જણા રાજી થઈ જાય છે. બીજી બાજુ નાની વહુને ચિંતા થાય છે કે સાસુમાં ઘણા સમયથી આવ્યા નથી. હોત તો મારા પુત્રને જોઈ અને રાજી થઈ જોત અને મને લડવા ઝઘડવાનું બંધ કરી દે. સાસુમાને શોધવા નાનકડી વહુ પાછી જંગલમાં જાય છે અને એ ઝાડ પાસે જઈને પછી વિચાર કરે છે કે સાસુમાનું હવે મૃત્યુ થઈ ગયું લાગે છે. તે પણ પાછી ફરે છે. હે દેવી, જો કોઈ સ્ત્રીને પુત્ર પ્રાપ્તિની કામના છે તે બતાવેલી ચિઠ્ઠી પ્રમાણે કરે તો પુત્ર પ્રાપ્તિ થઈ શકે છે. અને બીજો પ્રશ્ન હતો કે કયા કારણથી સ્ત્રી વિધવા થઈ જાય છે? જે સ્ત્રી લાલચ કરે છે તે સમય પહેલાં વિધવા થઈ જાય છે અને જે સ્ત્રી સચ્ચાઈના આભૂષણો ધારણ કરે છે તેને મૃત્યુ સીધા સ્વર્ગમાં લઈ જાય છે. એટલે ભાગ્યમાં જે લખેલું હોય તે મળવાનું જ છે. એટલે મારા દરેક દર્શક મિત્રોને વિનંતી કે નસીબનું કામ કરે છે અને ભાગ્યમાં આપણે તો મહેનત કરવાની છે.
એટલા માટે દરેક મિત્રોને જય ભોળેનાથ, જય ભોળેનાથ.